હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ સૂજીના ઢોકળાની રેસિપી. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો સૂજીના ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે 2 વાટકી છે તે સૂજી લેશું. સૂજી છે એ તમારે જરૂર પ્રમાણે તમે લઈ શકો છો અને બરાબર ચાળી લેશો. તો સૂજી છે તમે અહીંયા 2 વાટકી છે તે ચાળી લીધી છે. તો હવે એમાં દહીં એડ કરીશું. તમે જેટલું ખટાશ ખાતા હોય એ પ્રમાણે દહીં એડ કરી શકો છો. હવે એમાં એ જ વાટકીના માપ પ્રમાણે 1 વાટકી પાણી એડ કરીશું. આપણે જ્યારે બેટર પલાળીએ ત્યારે આપણે આટલું જ પાણી એડ કરવાનું છે. જો જરૂર પડશે તો પાછળથી આપણે પાણી એડ કરીશું. હવે બરાબર મિક્સ કરી લેશું. વિસ્કરની મદદથી આપણે બરાબર મિક્સ કરી લેશું. હવે તેને ઢાંકી અને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી આપણી સૂજી છે તે બરાબર ફૂલી જાય. તો 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે ચેક કરી લઈશું. તો સૂજી છે તે આપણે બરાબર ફૂલી ગઈ છે. તો હવે તમે જોઈ શકો છો કે ઢોકળા બનાવવા માટે આપણે એમાં પાણીની જરૂર પડશે. તો આપણે થોડું પાણી નાખી અને મિક્સ કરી લઈશું. પાણીની જગ્યાએ તમારે છાશ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. પાણી મિક્સ કરી આપણે એક જ દિશામાં આ રીતે બરાબર મિક્સ કરી લેશું. અહીંયા ઢોકળી છે તે મેં સ્ટીમ થવા માટે રાખી દીધું છે. તો હવે આપણે જે ઢોકળા માટેની પ્લેટ આવે છે તેને તેલથી ગ્રીસ કરી લેશું. બંને પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધી છે. તો હવે બેટરમાં છે તે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો હવે બેટરમાં છે તે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લેશું. તો અહીંયા હું થોડું બેટર છે તે અલગ નીકાળી લઈશ અને પછી મસાલા એડ
કરીશ. મારી દીકરી છે તે મસાલાવાળું નથી ખાતી, એટલે એના માટે અલગથી બેટર નીકાળી લઈશ. અને હવે આમાં આપણે બધા મસાલા કરી લઈશું. તો અહીંયા મેં મરી પાવડર લીધો છે. મરી છે તેને મેં અધકચરો ભૂકો કરી લીધો છે. આ રીતે અધકચરા પીસ રહે એ રીતે આપણે ભૂકો કરવાનો છે. થોડું તેલ એડ કરીશું. ત્રણથી ચાર લીલા મરચાં છે જેને મેં અધકચરા વાટી લીધા છે તે એડ કરીશું. હવે એમાં આપણે તેલ એડ કરી લઈશું. તેલ એડ કરવાથી આપણા જે ઢોકળા છે તે એકદમ સ્પંજી અને જાળીદાર બને છે. તો આમાં આપણે થોડું તેલ એડ કરી લઈશું. તેલ એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું. આપણે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. તો હવે છેલ્લે આમાં આપણે ઈનો એડ કરીશું. ઈનો એડ કરી અને આપણે તેને બિલકુલ પણ રાખવાનું નથી. તરત ઢોકળિયામાં મૂકી અને સ્ટીમ કરવા રાખી દેવાનું છે. તો અહીંયા 1 ચમચી છે તો હું ઈનો એડ કરીશ. ઈનાને એક્ટિવ કરવા માટે આપણે એમાં થોડું ઉપરથી પાણી એડ કરીશું અને એક જ દિશામાં બરાબર મિક્સ કરી લેશું. તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લેશું. પ્લેટમાં એડ કરી અને ઉપરથી આપણે કાશ્મીરી લાલ મરચું છે તે સ્પ્રિંકલ કરીશું. સ્પ્રિંકલ કરી અને આપણે ઢોકળિયામાં છે તે રાખી દઈશું. તો આપણે તો બંને પ્લેટ છે તો મેં આ રીતે ઢોકળિયામાં રાખી લીધી છે. અને હવે ઢક્કણ છે તે લગાવી દઈશું અને મીડિયમ ગેસે તેને 10 મિનિટ સુધી આપણે કૂક કરી લેશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લેશું. તો આપણે આ રીતે ચક્કાથી ચેક કરી લેશું. તો ચક્કુ છે તે આપણું ક્લીન બહાર આવ્યું છે. તો ઢોકળા બની ગયા છે. તો હવે ગેસ બંધ કરી દેશું. બંધ કરી અને થોડી વાર રહેવા દેશું. પછી તેને બહાર નીકાળીશું. તો હવે આપણે બહાર નીકાળી દઈશું.
તો ઢોકળા છે અને આપણે પીસ કટ કરી લેશું. બંને પ્લેટના આપણે પીસ કટ કરી લેશું. તો હવે ઢોકળાના બધા પીસ છે તે આપણે એક થાળીમાં નીકાળી લેશું. તો જોઈ શકો છો કે ઢોકળા છે તે કેટલા ફૂલ્યા છે અને એકદમ સ્પોન્જી બન્યા છે. તો બધા પીસ છે તે આપણે થાળીમાં નીકાળી લેશું. તો અહીંયા બધા ઢોકળા છે તે મેં થાળીમાં નીકાળી લીધા છે. તો વઘાર કરવા માટે મેં અહીંયા તેલ લઈ લીધું છે. તો તેલ ગરમ થશે એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. તો અહીંયા હું રાઈ અને તલનો વઘાર કરું છું. જો તમારે જીરું એડ કરવું હોય તો તમે કરી શકો છો. તો રાઈ છટકે પછી આપણે ગેસ બંધ કરી લેશું. બંધ કરી અને એમાં તલ એડ કરીશું. હવે વઘાર છે તે આપણે ઢોકળામાં એડ કરી લેશું. તો ચમચાની મદદથી આ રીતે આપણે એડ કરી લેશું જેથી બધા ઢોકળા પર છે તે સરખો વઘાર લાગે. તો તૈયાર છે આપણા ઢોકળા, જેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા સૂજીના ઇન્સ્ટન્ટ ઢોકળા, જેને તમે ગ્રીન ચટણી કે પછી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો જો ગ્રીન ચટણીની રેસિપી જોવી હોય તો મેં મારી ચેનલમાં આગળ અપલોડ કરેલી છે, તે જઈ અને તમે જોઈ શકો છો. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.